शिव कथा का प्रारंभ करें। आज तो सफला एकादशी है, એટલે આપણે રાતના 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી આપણે ભગવાનની કથા કરશું। આજ કાંઈ કોઈ ભોજન કરવાનું નથી, આમે એકાદશીનું તો 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું જ હોય। એકાદશીમાં 12 વાગ્યા સુધી જાગવું પડે, તો આજે આપણે 12 વાગ્યા સુધી, જો તમારી સૌની તૈયારી હોય તો। જો બધા ઊંચો હાથ કરે છે, આજના દિવસનો ખૂબ મહિમા છે। સફલા એકાદશી એટલે આજની એકાદશી કોઈ પણ રીતે જાણતા અજાણતા માણસ કરે છે તો પણ એમની એકાદશી સફળ થાય છે, એ સફલા એકાદશી છે। મનોકામના પૂર્ણ કરનારી, પરમાત્માના લોકની પ્રાપ્તિ કરાવનારી અને મોક્ષ આપનારી અને જીવનના અનેક પ્રકારે સફળતા આપનારી આ સફલા એકાદશી છે। એમાંય પાછું સોનામાં સુગંધ। આજે સોમવાર પણ છે। મને ખૂબ ગૌરવ થયું, ખૂબ મને આનંદ થયો। જ્યાં નજર નાખું ત્યાં જેમ કૈલાસ માનસરોવરમાં હંસ બિરાજમાન હોય તેમ મારા શ્રોતાઓ શ્વેત કપડામાં બિરાજમાન છે। પહેલેથી છેલ્લે સુધી સવે આ જાજે ભાગે સફેદ કપડાં ધારણ કર્યા છે। એક ચંપાવતી નગરી હતી અને ચંપાવતી નગરીનો રાજા મહેશમાન રાજા, બહુ ધર્મી રાજા, બહુ પુણ્યવાન રાજા, પ્રજાનું હિત કરતો, કલ્યાણ કરતો રાજા અને ભગવાનનો પરમ ભક્ત રાજા છે। એમનો એક કુંવર છે, એમનો દીકરો છે, એનું નામ લુપત છે। નામ લુપત હતું પણ લક્ષણોથી લંપટ હતું। એટલો દુરાચારી, એટલો દુરાચારી। આ રાજા જેટલું પ્રજાને સુખ આપે એટલો જ એમનો આ પુત્ર લુપત પ્રજાને દુઃખ આપે। પણ કોણ રાજાને ફરિયાદ કરે? બધા જ લોકો ચૂપચાપ આ રાજાના કુંવરનો ત્રાસ અને વેદના અને પીડા ભોગવે છે। સમય જવા લાગ્યો અને તો પાપનો તો નિયમ છે કે ધીરે ધીરે એ તો પુકારવાનું જ। એ 2 દિવસ સૌને નજરઅંદાજમાં રહે, વરસ 2 વરસ, બાકી આજને તો કલ એ જાહેર તો થવાનું જ છે। ધીરે ધીરે કરતા રાજાને ખબર પડી કે મારો પુત્ર એટલો દુરાચારી, મારા રાજ્યમાં મારી પ્રજાને દુઃખ આપે। આ રાજાએ પોતાના કુંવરને બોલાવ્યો છે ને અને દેશવટો આપ્યો છે। એક પ્રથા હતી રાજાશાહીમાં, દેશવટો એટલે એના દેશમાંથી નીકળી જવાનું। એકનો કુંવર હોવા છતાં દુરાચારી છે, તેથી રાજાએ તેને દેશવટો આપી દીધો। બાજુમાં એક વન હતું, જંગલ હતું, એ જંગલની અંદર એ રહેવા લાગ્યો છે અને ક્યારેક ક્યારેક રાત્રિના સમયમાં ચંપાવતી નગરીમાં ચોરી કરવા આવે છે, પ્રજાજનોને દુઃખ આપે છે, લૂંટફાટ કરે છે। પહેરેદારો જાણે છે કે રાજાનો કુંવર છે, રાજાને સંદેશ ન અપાય, તેથી સૌ મૌનથી આનો દુઃખ અને ત્રાસ સહન કરે। સમય તો જવા લાગ્યો છે અને એક સમય એવું થયું, જંગલમાં રહેતો હતો, પશુઓની હત્યા કરતો હતો, અભક્ષનું ભક્ષણ કરતો હતો। સમય જતા તેની પાસે કપડાનો પણ અભાવ થયો અને ઠંડીના દિવસો આવ્યા અને રાત્રિએ સમયે અસહ્ય ઠંડી પડવા લાગી અને ઠંડીના કારણે આ લુપતનું શરીર જકડાઈ ગયું। સવારમાં ન ઊભો થઈ શક્યો। બપોર થઈ, સૂર્યપ્રકાશના તાપથી થોડું શરીરનું હલનચલન થયું। ભૂખ બહુ જ લાગી છે, શિકાર કરી શકે એવી તો કોઈ અવસ્થા હતી નહીં, કારણ કે શરીર તેનું પકડાઈ ગયું હતું, જકડાઈ ગયું હતું ઠંડીના કારણે। જંગલમાંથી ફલો ભેગા કરે છે, ભૂખ લાગી છે અને બધા જ ફલો લઈ એ જંગલને પીપલ વૃક્ષ છે એમની નીચે આવે છે। ફલો ખાવાનો પ્રયાસ કરે છે પણ ફલ જોતા તેને ખાવું ગમ્યું નહીં, કારણ કે માંસાહાર કરતો વ્યક્તિ તેને ફલ કેવી રીતે ભાવે? તેની સુગંધ જોઈને જ ફલને છોડી દીધા છે આ લુપતે।
અને બધા જ ફળ જેટલા લાવ્યો હતો જંગલમાંથી બધા જ પીપલ વૃક્ષના મૂળમાં રાખી દીધા અને અસહ્ય દુઃખ સહન કરે છે. અને ભૂલથી બોલાઈ ગયો, હે ઈશ્વર, આજે ભૂખનું દુઃખ સહન થતું નથી. એમ જેમ બોલતો હતો ત્યાં ધીરે ધીરે સૂર્ય અસ્ત થઈ ગયો. રાત્રિએ સૂઈ ન શક્યો, શરીર જકડાયેલું હતું, ઠંડી હતી, આખી રાત્રિ કણસતો રહ્યો. અને સવાર પડે છે ત્યાં સુંદર રત્નજડિત રથ આવે છે અને આકાશવાણી થાય છે, એ લુપત, તને ખબર નથી, તે અજાણતા પૂરા દિવસનો ઉપવાસ કર્યો છે, અજાણતા તે પૂરી રાત્રિનું જાગરણ કર્યું છે. તારા જે કાંઈ પાપ કર્મો હતા એ બધા જ પાપ કર્મો વળીને ભસ્મ થયા છે. કારણ કે આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આજનો દિવસ માક્ષર માસ કૃષ્ણ પક્ષની સફલા એકાદશી છે. તેથી તારું જીવન આજે સફળ થયું છે. તારી પાસે સુંદર રથ મોકલાવેલું છે. રથમાં આરૂઢ થઈ તું તારા શહેરમાં જા, તું તારા નગરમાં જા, તું તારા રાજ્યમાં જા, તારા પિતાની ક્ષમા માંગ અને તારા દુર્ગુણોનો ત્યાગ કર અને ભગવાન વિષ્ણુનું તું સ્મરણ કર. અને સુંદર રત્નજડિત રથની અંદર લુપત નામનો રાજાનો કુંવર રાજ દરબારમાં જાય છે, રાજાની ક્ષમા માગે છે અને ક્ષમા પ્રાર્થના કરે છે અને રાજા તેને સ્વીકારે છે અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બને છે. રાજાની વૃદ્ધાવસ્થા થતાં લુપતને રાજ્ય મળે છે. રાજ્ય મળ્યા બાદ 15 વર્ષ પછી તેમને પણ એક પુત્ર જન્મે છે જેનું નામ માન છે. માન પણ અતિ ગુણવાન છે, ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત છે. અને લુપત કહે છે કે બેટા, મને જે કાંઈ આજે સામ્રાજ્ય પ્રાપ્ત થયું છે એ માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થયું છે. જે એકાદશીનું નામ સફલા એકાદશી છે. તેથી હે પુત્ર માન, જ્યારે માક્ષર માસ આવે ત્યારે વિશેષ પ્રકારે તું માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરજે, ઉપવાસ કરજે. થાય તો આખી રાત્રિનું જાગરણ કરજે, નગર 12 વાગ્યા સુધીનું જાગરણ કરજે. ભગવાન વિષ્ણુની તારા પર કૃપા રહેશે. અને લુપત પોતાના પુત્ર માનને રાજ્ય આપે છે. અને પછી લુપત ભગવાન વિષ્ણુના ભજન માટે જંગલમાં જતો રહે છે. અને ભગવાન મહાદેવના, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ગૌલોકની પ્રાપ્તિ થાય છે, જ્યાં સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. આવી સુંદર આજ સફલા એકાદશીની મેં તમને કથા કહી, બહુ થોડા શબ્દોમાં કહી. તેથી આજે એકાદશી, ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે, મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તાલી. લગભગ આ સૌને એકાદશી છે. આજે ઉપવાસ, આજે અન્નગ્રહણ ન કરાય.
એકાદશીનું વ્રત સારું છે, મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનનું પ્યારું છે, એ તો પ્રાણ જીવનનું પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આમ તો પૂછાય નહીં, કારણ કે ખોટું બોલવા કોઈને મજબૂર ન કરાય, પણ એકાદશી કરવી જોઈએ. એકાદશી પણ કરવી જોઈએ, ત્રયોદશી પણ કરવું જોઈએ, અને સોમવારે તો કરવું જ જોઈએ ભોજન, પણ સાંજે. સોમવાસરે નિશી ભોજન, પૂરો દિવસ નિરાહાર રહેવાનું, અને સોમવારના દિવસે સંધ્યા સમયે ભગવાનનું દર્શન કરી અને રાત્રિ સમયે ભગવાન મહાદેવને યાદ કરીને ભોજન પ્રસાદ લઈ શકાય છે. તેથી આજે સોમવાર પણ છે, આજે સફલા એકાદશી પણ છે, અને આજે જે સફલા એકાદશીનું વ્રત કરે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા રહે છે, અને જે સોમવારનું વ્રત કરે છે આજના દિવસે એના પર વિષ્ણુ પત્ની લક્ષ્મીજીની કૃપા રહે છે. તેથી આજે વિષ્ણુ ભગવાનની પણ કૃપાનો દિવસ અને લક્ષ્મીજીની પણ કૃપાનો દિવસ. કારણ કે આજના દિવસે ભગવાન સ્વયં મહાદેવજી લક્ષ્મીજીને મળ્યા હતા. જ્યારે ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને શિવભક્તિનું માર્ગદર્શન કર્યું કે લક્ષ્મી, મારા ઈષ્ટદેવ મહાદેવ છે, આપ પણ ભગવાન મહાદેવની ઉપાસના કરો. અને ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા સુંદર સ્ફટિક શિવલિંગ લક્ષ્મીજીને પૂજા માટે આપે છે. પણ વર્તમાન સમયની અંદર સાચા અને સ્ફટિક શિવલિંગ મળવા એ બહુ મુશ્કેલ છે. તેથી મોટા પૈસા આપીને કોઈ જગ્યાએથી સ્ફટિક શિવલિંગ ખરીદવું નહીં. લગભગ ક્રિસ્ટલના જ મળે છે. ભાગ્યે કોઈ જ્વલે કોઈ જ્વેરી હોય જે સ્ફટિકને પૂર્ણ રીતે જાણતો હોય, એમને પારખવા માટેના મશીનો આવે, જે હીરાને પારખવાના મશીનો આવે, એ જ મશીન સ્ફટિક શિવલિંગને પારખી શકે છે. સ્ફટિક નામનો પથ્થર આવે છે, ખંભાતમાં મળી જાય ક્યારેક, વળી કોઈ સાચો વેપારી હોય તેની પાસેથી પણ મળી જાય, પણ લગભગ જાજે ભાગે બજારમાં જે સ્ફટિક શિવલિંગથી વેચવામાં આવે બધા જ લગભગ ક્રિસ્ટલના હોય છે. તેથી બને ત્યાં સુધી એવી વસ્તુમાં નહીં જવું. અને બીજું ખાસ કરીને 108 મુખી રુદ્રાક્ષ હોય, રુદ્રાક્ષ ઉપર શિવલિંગ હોય, રુદ્રાક્ષ ઉપર નાગ દેવતા હોય, એ બધું કાલ્પનિક હોય છે. એ શિલ્પકારો બેઠા બેઠા જે તાજા રુદ્રાક્ષ હોય તેના પર કોતરકામ કરતા હોય છે. તેથી મોટા પૈસા આપીને રુદ્રાક્ષ પણ એ રીતે ન ખરીદી શકાય. રુદ્રાક્ષને પારખવા માટે એની એક વિદ્યા આવે છે. બજારમાં આજે પ્લાસ્ટિકના રુદ્રાક્ષો મળે છે. તેથી સંપૂર્ણપણે સાવધાની સાથે રુદ્રાક્ષની અંદર બહુ જ મોટા પૈસા આપીને રુદ્રાક્ષ ખરીદવા નહીં. તો વિષ્ણુ પત્ની લક્ષ્મીજી રોજ સ્ફટિક શિવલિંગની પૂજા કરે. સવારમાં પણ ભગવાન મહાદેવનું પૂજન કરે, મધ્યાહને પણ મહાદેવની પૂજા કરે, અને સંધ્યા સમયે પણ શિવની પૂજા કરે. અને વિષ્ણુ ભગવાને કહ્યું કે લક્ષ્મી, મારો ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય. તેથી તમે પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જ જાપ કરો અને આ સ્ફટિક શિવલિંગની પૂજા કરો. તેથી લક્ષ્મી નિરંતર સ્ફટિક શિવલિંગની ઉપાસના કરે અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ધીરે ધીરે લક્ષ્મીનું ચિત્ત ભગવાન શિવજીને સમર્પિત થવા લાગ્યું. દિન પ્રતિદિન ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય છે. ભક્તિનો રંગ એક દિવસમાં ન લાગે. દીર્ઘકાળ સુધી, લાંબા સમય સુધી જ્યારે ભગવાનની ભક્તિ કરવામાં આવે ત્યારે ધીરે ધીરે આપણું ચિત્ત, આપણું મન ભગવાનમાં સ્થિર થાય. એક દિવસમાં ન થાય. કોઈ પણ કપડું બહુ જ મેલું હોય
તો એકવાર સાબુ દીધે કાંઈ સાફ ન થાય, તેને 2-3 વાર સાબુ આપવો પડે, કારણ કે કેટલું મેલું હોય એની શું ખબર આપણને. ઓછું મેલું હોય તો વાંધો નહીં, પણ મેલા કપડાં તો મેલા બહુ જ અમુક લોકોના ઘાણ જેવા હોય. પણ જીવન પણ એ રીતે જ છે. સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોય, અંતર ઘટકો દાગ ન છૂટો. કેસે છૂટે? દીર્ઘ સમય સુધી, લાંબા સમય સુધી સત્સંગ કરવામાં આવે તો ધીરે 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 આપણું ચિત્ત બદલે અને ચિત્ત ભગવાનમાં અર્પણ થાય. દિન પ્રતિદિન લક્ષ્મીજીની શિવ ભક્તિની વૃદ્ધિ થાય છે. આટલી ભગવાન મહાદેવની ભક્તિમાં ડૂબી ગયા છે વિષ્ણુ પત્ની લક્ષ્મીજી. હવે તો બીજું કઈ ચિંતન પણ નથી. ક્યારેક ક્યારેક તો ફળ આહાર પણ છોડી દે છે. નિરંતર ભગવાન મહાદેવની ભક્તિમાં લક્ષ્મીજી ડૂબી ગયા છે, કારણ કે વિષ્ણુ ભગવાને માર્ગદર્શન આપ્યું છે. અને ગૌરવની વાત તો એ છે કે વિશ્વના જેટલા દેવતાઓ છે, દરેક દેવતાઓને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપનારા ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુ જેવી ભૂત ભવિષ્ય કોઈ શિવ ભક્તિ કરી પણ ન શકે. જ્યારે વિશ્વના દેવતાઓને બ્રહ્માજી સાથે લઈ અને વૈકુંઠ લોકમાં ગયા હતા અને ભગવાન વિષ્ણુજીને કહ્યું કે શ્રી હરિ, અમને સૌને માર્ગદર્શન આપો કે અમે શું કરીએ, અમારે ક્યાં પંથે જવું જોઈએ, મારે શું કરવું જોઈએ, ક્યાં મંત્રનો જાપ કરવો જોઈએ, કોઈ પૂજા કરવી જોઈએ, કેવી રીતે અમારે રહેવું જોઈએ, એ બધું જ માર્ગદર્શન અમને કરો. જ્યારે ભગવાન વિષ્ણુજીએ વિશ્વના દરેક દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, આપણે સૌ ભગવાન મહાદેવના ઉપાસક છીએ, આપણે સૌએ પંચાક્ષર મંત્રનો જાપ કરવો. પ્રણવને જોડીને પંચાક્ષર મંત્ર બોલો. પ્રણવને જોડવામાં ન આવે તો પંચાક્ષર મંત્ર અધૂરો કહેવાય છે. મંત્રની પૂર્ણતા તો ત્યારે જ આવે જ્યારે અકાર ઉકાર મકાર ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે. અને તમને સૌને હું એક એક શિવલિંગ આપું છું. અને ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માજીને આજ્ઞા કરી છે, અને જે પ્રમાણે વિષ્ણુ ભગવાને માર્ગદર્શન કર્યું તે પ્રમાણે વિશ્વકર્માજી સુંદર સુંદર શિવલિંગ નિર્માણ કરવા લાગ્યા છે. દેવતાઓની યોગ્યતા પ્રમાણે શિવલિંગ આપ્યા છે. ઇન્દ્રથી લઈને કુબેરથી લઈને વરુણ સુધી દરેક દેવતાઓને અલગ અલગ શિવલિંગ આપ્યા છે. અને ભગવાન વિષ્ણુ મહાદેવના પરમ ભક્ત છે. અને શ્રી હરિએ કહ્યું કે હે દેવતાઓ, જે કોઈ મહાદેવની ભક્તિ કરે, મહાદેવની ઉપાસના કરે, શિવજીનું ભજન કરતો રહે છે, એના જીવનમાં કોઈ દુઃખ રૂપી કોઈ અણસાર ના આવે. તેના જીવનમાં દરેક પ્રકારે સુખની ઉપલબ્ધિ થશે. અને શિવ મહાપડ ગ્રંથમાં વિષ્ણુ ભગવાને મહાદેવજીનો મહિમા અનંત ગાયો છે. અને વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિનો પણ મહિમા છે. રોજ હજાર હજાર કમલ એકત્ર કરે અને એક એક નામ બોલે, એક એક કમલ ભગવાનને અર્પણ કરે. એવા 1000 કમલ રોજ ભગવાન વિષ્ણુજી મહાદેવને અર્પણ કરે. આવી કઠિન ભક્તિ શ્રી હરિ ભગવાન વિષ્ણુજી મહાદેવની કરે છે. અને વિષ્ણુ ભગવાને વારંવાર દેવતાઓને કહ્યું કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય છે એ બધું સામર્થ્ય ભગવાન મહાદેવની ભક્તિથી મને મળ્યું છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખે જોઈ, કમલ નયન પૂજન સહસોઈ. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દી ઈચ્છિત પર. વિષ્ણુ ભગવાનની આવી કઠિન ભક્તિ જોઈને ભગવાન મહાદેવે વિષ્ણુ ભગવાને જે જે માંગ્યું છે તે બધા જ વરદાનો આપ્યો છે. ઈચ્છિત વર, જે તમારા મનમાં ઈચ્છા વ્યક્ત કરતા હો એ બધા જ વરદાનો ભગવાન મહાદેવ આપી શકે છે. શ્રેષ્ઠ વરદાન આપ્યું છે ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતા. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે, જે ચક્રને આપણે સુદર્શન ચક્ર કહીએ છીએ, જે સ્વયં ભગવાન વિષ્ણુની પણ રક્ષા કરે છે. અને વિષ્ણુ ભગવાન એ ચક્ર વડે પોતાના ભક્તોની પણ રક્ષા કરે છે. ત્રણે ત્રણ જગતની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું છે. વર્ષોથી કહેતો હોઉં છું, શાસ્ત્ર વિદ્યા પણ મહાદેવ આપે અને શસ્ત્ર વિદ્યા પણ મહાદેવ આપે છે. કોઈને શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો પણ મહાદેવની ઉપાસના કરે, કોઈને શાસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો પણ મહાદેવની ઉપાસના કરે. ભગવાન શિવજીની સાધનાથી દરેક વિદ્યાઓની ઉપલબ્ધિ થાય છે. કોઈ વિદ્યાર્થી મહાદેવની સાધના કરે તો વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થે લભતે ધનમ, પુત્રાંતે લભતે પુત્રાન, મોક્ષાંતે લભતે ગતિમ.
જેના મનમાં જે ઈચ્છા હોય દરેક ઈચ્છા પૂર્તિ કરતો ભગવાન મહાદેવ છે. એક મહાદેવ છે, ઈચ્છાનાથ મહાદેવ. દરેક મનની ઈચ્છા પૂર્ણ કરનારો શંકર ભગવાન છે. તેથી બહુ હૃદયથી કહું છું, પુત્ર કે પુત્રી ન હોય, દીકરો કે દીકરી ન હોય તો અન્ય સ્થાનો પર ભટકાય નહીં, મહાદેવની ઉપાસના કરે. અને ભગવાન વિષ્ણુએ તો દેવતાઓને વચન આપ્યું છે કે દેવતાઓ જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તેને સમય સમય પર ભગવાન શંકરજી બધા જ વરદાનો આપે છે. પહેલા તો વિદ્યા આપે, પર્યાપ્ત માત્રામાં ધન આપે, અને મધુર ભાષિણી પત્ની આપે. અભાર્યો લભતે ભાર્ય સુશીલામ ચ પતિવ્રતામ. એ યુવકે રખડવું ભટકવું ન પડે, તેને સુશીલ પત્ની મળે, ગુણવાન પત્ની મળે, અને પછી પુત્ર મળે, પૌત્ર મળે, અંતે ભગવાન મહાદેવના લોકની પ્રાપ્તિ થાય. આવું ભગવાન વિષ્ણુજી બહુ લાંબુ પ્રવચન દેવતાઓને આપ્યું છે. તેથી કોઈ પણ દંપતીને પુત્ર કે પુત્રી ન હોય તો પુત્ર હીન કર ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. ભગવાન શંકરજી પ્રસાદ સ્વરૂપે આપે છે. અને એક વસ્તુને ખૂબ યાદ રાખવી, કોઈ દેવ તમને દીકરો આપે તો મનુષ્ય જેવો આપે છે, અને મહાદેવ જ્યારે દીકરો આપે છે ત્યારે એ દીકરો મનુષ્ય જેવો નહીં, દેવ જેવો દીકરો આપે છે. તેથી સંસારની બધી ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે મહાદેવની ઉપાસના કરવી, ભગવાન શંકરજીની ઉપાસના કરવી. આજે વિષ્ણુ ભગવાન પાસે એટલું મોટું સામર્થ્ય છે. સામર્થ્ય ક્યાંથી આવ્યું? મહાદેવની ભક્તિથી. પુષ્પદંત મહારાજે કહ્યું છે, હરિશે સહસ્રમ કમલ બલી, હજાર હજાર કમળોની બલી ભગવાન વિષ્ણુજી મહાદેવને અર્પણ કરે છે. જગ પ્રસિદ્ધ કથા છે, લોક પ્રસિદ્ધ કથા છે, પુરાણ પ્રસિદ્ધ કથા છે. જે શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વિષ્ણુની ભક્તિના વર્ણનમાં અતિ દિવ્યતા ભરેલી કથા છે. હરિસ્તે સહસ્રમ કમલ બલી મારાય પરયો યદેર્ગોને તસ્મિન નિજ મુદહર નેત્ર કમલમ ગતો ભક્ત્યુર્દેકા પરિણતિમસોચક્રવપુષા ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતા ત્રિપુરહર જાગૃતિ જગતા. ત્રિપુરહર એ મહાદેવનું નામ છે. તારકાસુરના 3 પુત્રો, તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુમાલી. તારકાસુરનો અંત કર્યો ભગવાન કાર્તિકે. તારકાસુરનો તો અંત થયો આકાશે તારક લિંગમ. પણ એ તારકાસુરના 3 પુત્રો જીવિત રહી ગયા. આપણે ગામડાના માણસો આપણે જોયું હોય, આપણા ખેતરમાં ધરો થાય, એ ધરોને મૂળિયામાંથી કાઢવી પડે. ખેતરમાંથી થોડા જો મૂળિયા ધરોના રહી જાય તો ફરીવાર પાછું ખેતર જામી જાય ઘાસથી. એમ અસુરના કોઈ પણ બિયારણ રહે એ પાછા દેવતાઓને દુઃખી જ કરે. આ 3 અસુરો રહી ગયેલા, અને એમને વળી બ્રહ્માજીની સાધના કરી, અને બ્રહ્માજીએ 3 નગરો એના માટે બનાવ્યા, આકાશમાં રહી શકે, 3 ધાતુના, અને 1000 વર્ષે સીધી રેખા પર આવે, ત્યારે જે અસુરોનો અંત આવે. ને એ પાછા ભગવાન શિવજી સ્વયં એ 3 નગરોને બાણ વડે જો આર પાર કરે અને જો સળગાવે તો જે અસુરોનો સંહાર થાય. 1000 વર્ષ સુધી દેવતાઓ આ 3 અસુરોથી દુઃખી થતા રહ્યા, અને 1000 વર્ષે દેવતાઓએ મહાદેવની સાધના કરી, અને ભગવાન સ્વયં શિવજીએ 3 નગરોને બાળીને ભસ્મ કર્યા છે, અને 3 અસુરોનો અંત કર્યો છે. તેથી ભગવાન મહાદેવનું નામ છે ત્રિપુરહર. તેથી આ સ્તોત્રની અંદર અંતિમ પંક્તિમાં ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતા ત્રિપુરહર જાગૃતિ જગતા. તો વિષ્ણુ ભગવાને દરેક દેવતાઓને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કર્યું. તે જ રીતે લક્ષ્મીજીને પણ ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કર્યું છે.
લક્ષ્મીજી, સ્ફટિક શિવલિંગની પૂજા કરો, તમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. અને એ લક્ષ્મીજી ભગવાન મહાદેવની ઉપાસના કરવા લાગે છે અને શિવ ભક્તિ પરિપક્વ થાય છે. અને ભગવાન સ્વયં મહાદેવજી લક્ષ્મીની સામે પ્રગટ થાય છે. અને ભગવાન મહાદેવ કહે છે, લક્ષ્મી, આપની ભક્તિથી પ્રસન્ન છું, તમે મારી પાસે કઈ વરદાન માંગો. લક્ષ્મીએ કહ્યું, ભગવાન, આપનું દર્શન એ જ મોટું વરદાન છે. યોગી મહાપુરુષો કેટલું કઠિન તપ કરે છે, ત્યારે ભગવાન તમારી ઝાંખી થાય છે. મારી ભક્તિથી તમે પ્રસન્ન થયા છો, મારું કેટલું મોટું ભાગ્ય છે. ભગવાન, આપનું દર્શન એ જ મોટું વરદાન છે. અને આપણે શું ભગવાન પાસે માગીએ છીએ, પણ ભગવાનને કોઈ દિવસ આપણે માગતા નથી. ભગવાન, તારી ઝાંખી ક્યારે થશે, તારી અણસાર ક્યારે અમને આવશે, કોઈ જગ્યાએ ક્યારે અમને અનુભૂતિ થશે આપણી, એવું કહેનારા ભક્તો બહુ જ ઓછા હોય છે. જાજે ભાગે ભક્તો બધા જ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે માગે છે, માગણી કરતા રહે છે. આભાર વ્યક્ત કરનારા બહુ જ ભક્તો ઓછા હોય છે. લક્ષ્મીજીએ કહ્યું, ભગવાન, માગવાનું કોઈ મન નથી. મહાદેવ કહે, ના લક્ષ્મી, જ્યાં જ્યાં હું પ્રગટ થયો છું, જ્યાં જ્યાં હું ઉપસ્થિત થયો છું, ત્યાં ત્યાં મેં સૌને વરદાન આપ્યા છે. અને વિશેષતા તો એ છે ભગવાન શિવજીના ચરિત્રની કે ભગવાન મહાદેવ જ્યાં પ્રગટ થયા ત્યાં સૌને કહ્યું છે, માગો માગો માગો. પૂરું શિવજીનું ચરિત્ર આપ જોઈ લો, એક પણ કથા આપણને એવી નહીં મળે કે ભગવાન મહાદેવ કોઈ પાસે વરદાન માગવા ગયા. એક પણ કથા નહીં. વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવની પાસે માગવા જાય છે, પણ મહાદેવની એક પણ કથા એવી મને દેખાડો કે ભગવાન મહાદેવ કોઈ પાસે માગવા ગયા. શંકરજી મહાન છે, સોના ચાંદી હીરા મોતી રૂપ રંગ શ્વેતાંબર પિતાંબર લીલાંબર નહીં. ભગવાન મહાદેવ શ્રેષ્ઠ છે, તેના અનેક પ્રકારના સદગુણો છે, તેના અનેક પ્રકારના લક્ષણો છે, તેથી મહાદેવ શ્રેષ્ઠ છે. એવું ન માનવું કે આપણે પાસે ધન સંપત્તિ વૈભવ છે, પદ પદવી છે, તેથી આપણે મહાન છીએ. આપણા સદગુણો, આપણી માનસિક પ્રવૃત્તિ અને આપણો સુંદર મધુર અને સત્યસભર વ્યવહાર, એ જ આપણું સન્માન હોય છે, એ જ આપણું માન હોય છે. અને મહાદેવની વિશેષતા એ છે કે વિશ્વના દેવતાઓ મહાદેવની નિરંતર પૂજા કરે છે. અને કોઈ પણ કથા એવી નથી કે મહાદેવજી કોઈની પૂજા કરે. ભગવાન શિવજી કોઈના ચરણોમાં ન બેસે. વિશ્વના દેવતાઓ ઋષિ મુનિઓ બધા ભગવાન મહાદેવના ચરણોમાં બેસે છે. ઉપમન્યુ ઋષિ થયા, એમની માતાએ કહ્યું મનસ્પતિ કે ઉપમન્યુ, અન્ય કોઈ દેવની સાધના નહીં કરતો, મહાદેવની જ સાધના કરજે અને પંચાક્ષર મંત્રનો જ જાપ કરજે. સાંભળ દીકરા, કોઈ પણ દેવતા તારા પર પ્રસન્ન થાય તો અન્ય દેવતાઓ પાસે કોઈ વરદાન નહીં માગવું. વરદાન માગવાની તેને ઈચ્છા હોય તો ભગવાન મહાદેવની પાસે જ વરદાન માગવું. અને સાંભળ, વિશ્વના દરેક દેવતાઓ ભગવાન શંકરજીના કિંકર છે. વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવની સેવામાં સમર્પિત છે. એવા ભગવાન મહાદેવ છે. અને કોઈ પણ દેવની આપ કથા દેખો, બધા જ દેવતાઓ ભગવાન મહાદેવની ભક્તિ કરે છે. ભગવાન રામજીનું પૂરું ચરિત્ર દેખો તો ભગવાન રામજી મહાદેવની ભક્તિમાં નિરંતર લીન રહે છે. અને ભગવાન પ્રભુ રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી, અગણિત લિંગોની સ્થાપના કરી છે. ભગવાન રામજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ભગવાન રામજી અગણિત લિંગની સ્થાપના કરે છે. એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકારીએ છીએ, જેને શેતબંધુ રામેશ્વર કહેવાય છે. એ જ રીતે દ્વારકાધીશ, આ ભગવાન રામેશ્વરનો ઓરિજિનલ ફોટો છે. પહેલા આવું ચિત્ર કોઈ જગ્યાએ મળતું નહીં હતું. અમે જ્યારે કથા કરવા જાય રામેશ્વરના સાનિધ્યમાં મેં 4 કથા કરી, ત્યારે છેલ્લે હું ગયો ત્યારે બહુ મેં વિનંતી કરી આચાર્યનો, મને શિવલિંગનો ફોટો જોઈએ છે. તો એ લોકો શિવલિંગનો ફોટો નહીં આપતા હતા. ફૂલોથી શણગારેલો ફોટો બજારમાં મળે, એનું રેકોર્ડિંગ મળે દૂરથી, પણ મારે ઓરિજિનલ શિવલિંગનો ફોટો જોતો હતો. આચાર્યોને ખૂબ વિનંતી કરી, પૂજારીઓને ખૂબ વિનંતી કરી, ત્યારે પૂજારીએ આ ઓરિજિનલ રામેશ્વર મહાદેવના શિવલિંગનો ફોટો મને આપ્યો અને એ ટેલિવિઝન દ્વારા લાખોની કરોડો લોકો સુધી મેં પહોંચાડ્યો.
પ્રથમવાર કોઈ જો ફોટો પ્રદર્શિત થયો હોય તો આપણે રામેશ્વરની કથામાંથી થયો છે. પહેલા કોઈ જગ્યાએ આપણે આવો ફોટો જોયો નથી, જે ઓરિજિનલ રામેશ્વર મહાદેવ છે. એ રીતે દ્વારકાધીશ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિમાં લીન રહ્યા છે. અને 5 પાંડવોને શિવ ભક્તિનું માર્ગદર્શન આપનારા ભગવાન દ્વારકાધીશ જે ભગવાન કૃષ્ણજી છે. તેથી પાંડવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં 5 પાંડવોએ ભગવાન મહાદેવના લિંગોની સ્થાપના કરી છે. એક પણ દેવતા એવા નથી જે દેવે પોતાના કરકમોલો દ્વારા ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત નથી કર્યું. અને જ્યાં જ્યાં દેવતાઓએ ઋષિમુનિએ ભગવાન મહાદેવની ઉપાસના કરી ત્યાં ત્યાં ભગવાન પ્રગટ થયા. અને જ્યાં મહાદેવજી પ્રગટ થયા ત્યાં લિંગ રૂપેણે સતમહ અનુગ્રહ લોકાનમ, જગત પર અનુગ્રહ કરવા માટે ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ થયા છે. તેથી ભગવાન મહાદેવની સંપૂર્ણ કથામાં તમે જો ભગવાન જ્યાં પ્રગટ થાય ત્યાં કાંઈનું કાંઈ વરદાન આપે છે. અને નિરંતર મહાદેવજી પોતાના ભક્તોને આપતા રહે છે. તેથી મહાદેવે લક્ષ્મીજીને કહ્યું કે લક્ષ્મી, મારી પાસે કાંઈ વરદાન માંગો. લક્ષ્મીજીએ કહ્યું કે નહીં નહીં મહાદેવજી, આપનું દર્શન એ જ મોટું વરદાન છે. જ્યારે વારંવાર મહાદેવજી વિષ્ણુ પત્ની લક્ષ્મીજીને વરદાન માગવાનું કહે છે ત્યારે આ લક્ષ્મીજી વરદાન માગે છે, ભગવાન આપ જો મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો મારા હૃદયમાં આપની ભક્તિ રહે, મારો પ્રેમ વિષ્ણુ ભગવાનના ચરણોમાં રહે. કેટલું સુંદર વરદાન માગ્યું છે. આપના હૃદયમાં નિરંતર મારી ભક્તિ રહે और આપની ભક્તિથી કોઈ દિવસ વંચિત ન થાવ. और ભગવાન એવી કૃપા કરજો કે મારી જીવા પર આપનું જ નામ રહે, નિરંતર હું આપનું સ્મરણ કરતી રહું, આપને યાદ કરતી રહું, આપની ભક્તિની જ્યોત મારા હૃદયમાં નિરંતર પ્રજ્વલિત રહે અને મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુ ભગવાનના ચરણોમાં રહે. આ લક્ષ્મીજીએ ભગવાન મહાદેવની પાસે માંગ્યું છે. અને મહાદેવની પત્ની દક્ષપુત્રી સતી એ જ્યારે અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે સતીએ ભગવાન વિષ્ણુને કહ્યું છે કે વિષ્ણુ, આપ મારા પર કૃપા કરજો, મારો સંપૂર્ણ પ્રેમ ભગવાન શિવજીના ચરણોમાં રહે. આ કેટલું એકાત્મ છે. ભગવાન વિષ્ણુજીની પત્ની લક્ષ્મીજી મહાદેવ પાસે માગે છે અને મહાદેવની પત્ની સતી એ વિષ્ણુને કહે છે. રામચરિત માનસને એક ચોપાય છે, સતી મરત સતી મરત હરિસન બરુમાગા. હરિમાં જે વરદાન માંગ્યું. સતી જ્યારે અંતિમ શ્વાસ લેતી હતી, સતી જ્યારે પોતાના શરીરનો ત્યાગ